हेलो सेकंडरी बीकॉम सेमेस्टर 3 स्टूडेंट्स गुडविल वेल्युएशन ऑफ गुडविल पागड़ीનું મૂલ્યાંકન ચેપ્ટર આપણું ચાલુ છે. ચેપ્ટરની લાસ્ટ મેથડ કહો, પેટર્ન કહો, વોટ એવર, બટ લાસ્ટ ટાઈપ ઓફ સમ્સ આપણે આજે બોર્ડ ઉપર કરવા જઈ રહ્યા છીએ. મોસ્ટ આઈએમપી મોસ્ટ ટિપિકલ મેથડ યુ કેન સે. સેમ પેટર્નના એક્સરસાઇઝમાં ટોટલ ગણવા બેસીએ તો ઇલેસ્ટ્રેશનની એક્સરસાઇઝ થઈને 5 यानी कि 5 सम्स है. 2 लेक्चर अपना लास्ट आ लेवाशे, एक आजे और एक नेक्स्ट चेप्टर आपणे फिनिश. 25% सिलेबस नहीं पूरु कर्युं मैं. आपणे सिलेबस पूरु कर्युं छे एटलीस्ट 40%, कारण के आखे आखो चेप्टर रिपीट थाय छे सेकंड चेप्टर में, एटले 40% जेवुं सिलेबस आपणे कम्प्लीट कर्युं आ अकाउंट में. ओके, तो आज हूँ सम करावा जई रह्यो छुं. आज एक ज सम लईश, सेम सम तमने करवा, कारण के सम बहु मोटो छे. सिमिलर करवा आपीश, कॉपी सम. नेक्स्ट वीडियो में 2 सम लईश अने 2 करवा आपीश. टोटल 5 सम आ रीते लईशुं. प्लीज आराम थी जजो, आमां तकड़ नहीं थाय. पहलो होमवर्क जे मैं बोर्ड पर सम लख्यो छे, जे हूँ करावुं छुं, आखे आखो तमने फरीथी होमवर्क में करवानो छे. बीजो सम कयो ए हूँ तमने हूँ ग्रुप में आपी दईश. ठीक है, चलो हवे पहला तो शुं तमे सर टिपिकल कहो छो, अलग कहो तो शुं छे. तो फ्रेंड्स आमां शुं थशे, स्टेप 1 जेम करीए छीए एम शुं केपिटल एम्प्लॉयड रोकेली मूडी. स्टेप 2 जेम करीए छीए एम एक्सपेक्टेड प्रॉफिट अपेक्षित नफो. स्टेप 4 जेम करीए छीए एम सुपर प्रॉफिट अधिक नफो. स्टेप 5 पागड़ी यानी गुडविल जेम करीए छीए एम. वच्चे हूँ न बोल्यो कयो स्टेप 3 एवरेज प्रॉफिट सरेराश नफो. શું થશે હું પહેલાં ઓવરવ્યૂ કહી દઉં તમને શું છે આ સમ. વાંચતા જ ખબર પડી જશે આ ટાઈપનો સમ છે. અને આ ટાઈપમાં એટલે સ્ટેપ 1 જ મહેનત વધારશે આપણી, સ્ટેપ 3 મહેનત વધારશે. શું હશે સ્ટેપ 3માં? તમને પ્રોફિટ આપી દેશે કે ભાઈ આ 3 વર્ષના પ્રોફિટ છે, પણ એની સાથે પ્રોબ્લેમ્સ સમસ્યાઓ આપશે. તમને કહેવામાં આવશે કે ભાઈ આ પ્રોફિટ તો બરાબર 3 વર્ષના દીધા છે અમે તમને, પણ એમાં છે ને મિસ્ટેક્સ છે, ભૂલો થઈ ગઈ છે. હવે તમને શું કરવાનું છે, આપણને શું કરવાનું છે, તો હું પ્રોફિટ લખીશ, પછી પ્રોફિટને સુધારીશ. ઇંગ્લિશમાં આપણે કહીએ રેક્ટિફિકેશન, ગુજરાતીમાં ભૂલ સુધારણા. તો આપણે રેક્ટિફિકેશન ઓફ એરર કરવાની છે. જે ભૂલો થઈ છે ને એને પ્લસ માઇનસ કરીએ, એને સુધારીએ. સુધાર્યા પછી જે પ્રોફિટ સાચો આવ્યો એના ઉપર એવરેજ પ્રોફિટ ગણતરી જ. એવરેજ પ્રોફિટ કેમ મળે બધાને ખબર છે, પણ પ્રોફિટના ફિગર ખોટા હશે, એ પ્રોફિટ સાચા શોધવાના, બસ પછી સમ એમ કરીએ એમ છે. તો નવું શીખવા શું મળશે? રેક્ટિફિકેશન, ભૂલ સુધારણા. અને ભૂલ સુધારણા ફ્રેન્ડ્સ તમે 11th સ્ટાન્ડર્ડથી ભણી આવ્યા છો, તમારા માઇન્ડમાં એવું છે જ કન્સેપ્ટ, રાઈટ ને? એટલે બહુ લાઇટ છે, આમ સમજીએ તો ને બહુ મજા આવશે. ભૂલ સુધારણા કેમ થાય? ફોર એક્ઝામ્પલ મારો આ વર્ષનો પ્રોફિટ 1 લાખ ખોટો છે. તમે કહેશો શું ભૂલ? તો હું ભૂલ તમને સાંભળજો શું કહું છું. યાર હું સેલેરી લખતા ભૂલી ગયો. હવે 1 લાખનો પ્રોફિટ છે, એમાં સેલેરી નથી લખાણી, ચલો લખી નાખો સેલેરી. હવે સેલેરી લખશો તો પ્રોફિટ શું થઈ જશે? ઘટી જશે ને, કારણ કે વિચારો મગજ શાંત રાખીને મારે પેમેન્ટ કરવાની, મારી કંપની છે, તો સેલેરી લખવાની ભૂલાઈ ગઈ. હાલો સેલેરી લખો એટલે તમારી પ્રોફિટ તમારો ઘટી ગયો. ડેપ્રિસિએશન ગણવાનું ભૂલાઈ ગયું, ઘસારો હવે લખો. ડેપ્રિસિએશન ખર્ચો છે, લખશો એટલે પ્રોફિટ શું થશે? ઘટશે. એટલે બહુ લાઇટ છે, સમજીએ તો બરાબર. તો હું બહુ શાંતિથી એક જ સમ એટલે જ લઉં છું કે સમ બહુ મોટો છે અને હું સમજાવીશ એટલે વાર લાગશે. ઓકે, તો સમ નંબર 10 સ્ટાર્ટ કરીએ છીએ. મેહુલ બ્રધર્સ. પહેલાં તો માઇન્ડ સેટ કરીએ કે ભાઈ સમ તો ઈ જ છે, ખાલી ત્રીજો સ્ટેપ થોડોક વધશે આજે. તો સ્ટેપ 1 થી જ સમ કન્ટિન્યુ કરશું, બંને જેમ કરીએ એમ. તો પહેલાં આખો સમ આપણે રીડ કરતા હોઈએ છીએ, તો અહીંયા વિડીયો પોઝ કરી અને સમ તમે રીડ કરી લો, રાઈટ છે? ચાલો, સમ તમે રીડ કર્યું હોય તો એકવાર હું પણ કહી દઉં, તમે ટીક પણ કરતા જાઓ. એડિશનલ ડાયરેક્ટ રીડ કરું તો પ્લાન્ટ ને મશીનની માર્કેટ વેલ્યુ બજાર કિંમત 20% વધારે છે, ટીક કરો પ્લાન્ટ ને મશીન. નંબર 2 એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, વળતરનો દર આપ્યો છે. નંબર 3 વર્ષના પ્રોફિટ. પ્રોફિટની સાથે જુઓ વર્ડ, પહેલા ગુજરાતી વાંચીશ. હિસાબો તપાસતા માલુમ પડ્યું કે, ઇન ઇંગ્લિશ સ્ક્રુટિની ઓફ પ્રોફિટ however reveals that. સ્ક્રુટિની મતલબ તપાસ, ચકાસણી કરી, ત્યાં ખબર પડી. હવે શું શો કરશે? ભૂલ. કેટલી ભૂલ છે? શાંતિથી વાંચો. 1, 2 અને 3. ઓકે, એન્ડ 4 સોરી 4 મિસ્ટેક, જે હું એક પણ હમણાં વાંચીશ નહીં, કારણ કે મિસ્ટેક્સ પ્રોફિટની છે, જે મને સ્ટેપ 3માં કામ આવશે. એટલે હમણાં હું મગજમારી નહીં કરું અને આખું સ્કીપ કરીશ. ચલો સમ સ્ટાર્ટ કરીએ છીએ.
તો શું છે તમારો સ્ટેપ 1? તમારો સ્ટેપ 1 છે કેપિટલ એમ્પ્લોયડ, મૂડી, રોકાયેલી મૂડી. પહેલા બધી અસેટ્સ 1 બાય 1. તો પેલી છે ગુડવિલ, પડી લેવાય નહીં. પછી છે પ્લાન્ટની મશીન, જ્યાં તમે ટીક કર્યું છે. અને બહુ સિમ્પલ વાત છે કે ભાઈ 20% વધારો. તો અત્યારે બુક વેલ્યુ સાચી 80,000 સાચી નથી કહી શકાય, સામે જરાક જોવું પડે. ડેપ્રિશિએશન છે પ્લાન્ટ ઉપર લખેલી નથી, તો પછી 80,000 જે છે એ જ એની વેલ્યુ પ્લસ 20%, 20%. એટલે તમારો પ્લાન્ટ થાય 96,000. પછી આગળ જાઓ ને તો મકાન યાની કે બિલ્ડિંગ છે, ઠીક નથી. એટલે જેમ છે એમ તો આ બાજુ 40,000 બુક વેલ્યુ લઈ લેવાની. તો 40,000 સામે ડેપ્રિસિએશન છે, હા છે, તો એ માઇનસ કરીને લેવું પડશે. તો સાચી બુક વેલ્યુ મકાનની, બિલ્ડિંગની 35,000 થશે. ચલો ધીમે ધીમે આગળ જાઉં છું. ગવર્મેન્ટ સિક્યોરિટી ઇન્વેસ્ટમેન્ટ, કોઈ દિવસ આપણે નક્કી જે છે એ ટ્રેડિંગ, ધંધાકીય રોકાણ સિવાય કોઈ ઇન્વેસ્ટમેન્ટ લેવાય નહીં, તો આ નહીં લેવાય. પછી સ્ટોક, $30,000. પછી તમે જાઓ તો વર્ક ઇન પ્રોગ્રેસ, એ એક જાતનો સ્ટોક જ છે. ઓકે, ચાલુ કામ, તૈયાર કામ, કાચા માલ 3 સ્ટોક હોય, રો મટીરિયલ 3 સ્ટોક હોય, તો વર્ક ઇન પ્રોગ્રેસ પણ સ્ટોક જ છે 30,000. ચલો ધીમે ધીમે જાઉં તો ડેટસ, કાંઈ ટીક બીક નથી, એટલે સીધા બારે જે આપેલા હોય એ લઈ લેવાના. ડેટસ છે 120. પછી યુ કેન સી બિલ રિસીવેબલ, લેણી હુંડી 20, અને કેશ રોકડા 10,000. એન્ડ હજી એક છે પ્રીપેડ એક્સપેન્સીસ, અગાઉથી ચૂકવેલ ખર્ચા. ટોટલ પછી કરું છું. ઓકે, આવો લાયબિલિટી સાઈડ. તો ઉપરથી આવીએ તો પહેલી લાયબિલિટી તમે જુઓ ને તો બેંકની લોન છે, ત્યાંથી સ્ટાર્ટ થાય છે. ઓકે, તો બેંકની લોન છે કેટલી? 40,000, 40,000. પછી તમે જુઓ ને તો ક્રેડિટર્સ, લેણદાર છે 50,000. પછી તમે જુઓ ને તો બિલ્સ પેએબલ છે, દેવી હુંડી 30,000. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ છે 20,000. પછી તમે જુઓ ને તો ડેપ્રિશિએશન ફંડ તો આવે નહીં, અને પ્રોવિડન્ટ ફંડ પણ છે, એ છે 13,000. હવે જરા ટોટલ આપણે લઈ લઈએ, પહેલા અસેટ સાઈડ લઈ લઈએ, બરાબર? તો તમે અસેટ સાઈડનો ટોટલ જુઓ ને તો 96,000, 35,000, 30, 60,000 ને 180, 180, 3,46,000 અસેટ સાઈડનો છે. લાયબિલિટીનો કરી લઈએ, 153 છે. તો 3,46,000 માઇનસ તમે કરો 153, તો આપણો 1,93,000 આવે અહીંયા સુધીનો ભાઈ. તો આ તમારી નેટ અસેટ યાની કે ચોખ્ખી મિલકત આવી ગઈ. 1 લાખ કેટલા કહ્યા અમે? 93,000, 1,93,000. આમાંથી માઇનસ થાય અગર હોય તો પ્રેફરન્સ કેપિટલ કરીએ. બોલો કેટલી છે પ્રેફરન્સ કેપિટલ? આ સમમાં પ્રેફરન્સ કેપિટલ નથી. તમારો સ્ટેપ 1 થયો પૂરો. શું? કેપિટલ એમ્પ્લોયડ. તો આઈ ડોન્ટ થિંક કાંઈ મેં નવું કરાવ્યું તમને. કહ્યું ને મેં કે સ્ટેપ 3 જ નવું છે, બાકી રેગ્યુલર સમ. ચલો અહીંયાથી કન્ટિન્યુ કરું છું વિથ સ્ટેપ 2. શું છે? એક્સપેક્ટેડ પ્રોફિટ, યાની અપેક્ષિત નફો. બધાને ક્લિયર છે ફોર્મ્યુલા. કેપિટલ એમ્પ્લોયડ જે આવી એના ઇન્ટુ
એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, અપેક્ષિત વળતરનો દર છે 12%. તો તમારો અહીંયા સ્ટેપ 2 પણ થયો કમ્પ્લીટ. 1,93,000 ઇન્ટુ 12%, 23,160. ઓકે, ચાલો કન્ટિન્યુ કરું છું. સ્ટેપ 3. હવે સ્ટેપ 3 માં પ્રોફિટ છે એટલે એમાં કોઈ ઇશ્યુ નથી. 52,000, 40,000 ને 62, 52,000, 40,000 ને 62,000. બટ પ્રોબ્લેમ, ત્રણેય પ્રોફિટ ખોટા છે. કારણ કે કીધું છે ને નીચે માલુમ પડ્યું હિસાબ તપાસતા, એટલે નીચે તમે જુઓ ને પ્રોફિટમાં ભૂલો પહેલો જુઓ જસ્ટ કે આપણે રેમ્યુનરેશન લખવાનું ભૂલાઈ ગયું છે, મહેનતાણું લખવાનું. ઇન શોર્ટ બધા પ્રોફિટ ખોટા છે. તો હવે આ ટાઈપના જ્યારે सम्स હોય, ઓકે, ત્યારે આપણે પહેલાં તો મેં વાત કરી પ્રોફિટ સુધારવાનું. એના માટે આપણે એક ટેબલ બનાવશું. હેડિંગ તો સ્ટેપ 3 ચાલુ થઈ ગયું. એવરેજ પ્રોફિટ, સરેરાશ નફો. બટ રેગ્યુલર નહીં થયા છે, તો અહીંયા હું આ રીતે એક ટેબલ બનાવું છું. બહુ વ્યવસ્થિત બનાવવાનું છે અને કોઈ જાતની સ્પીડ નથી, મને આરામથી કરાવે. એટલે જ એક જ સમ મેં કીધું, કારણ કે સમ ગણેલા 5 છે, રાઈટ. એમાંથી 2 હું કરી નાખીશ, તમને 3 મળશે ખાલી કરવા. એટલે બહુ કંઈ પ્રેક્ટિસ પણ નથી, તો જરાક શાંતિથી જોઈ લેજો. ચલો, તો અહીંયા લખું છું હું પર્ટિક્યુલર્સ, યાની વિગત. અહીંયા 3 વર્ષ, અને અહીંયા પ્રોફિટ્સ. $52,000, $40,000 અને $62,000. ઓકે, હવે માઇન્ડને કરો સેટ કે બુકમાં 1, 2, 3 ને 4 સ્ક્રુટીની ચકાસણી કરવી છે, તો અહીંયા 4 પોઈન્ટ સામે આવ્યા છે, યા તો બીજી ભાષા 4 ભૂલો થઈ છે. હવે 4 મિસ્ટેક રેક્ટિફાઈ કરવાની છે. મગજ બહુ શાંત રાખજો. ઓકે, રેક્ટિફાઈ મતલબ આપણે હા ચલો લખી નાખો, એનાથી પ્રોફિટ ઉપર શું થાય તો કે ઘટે, તો આપણે માઇનસ, કારણ કે આપણે પ્રોફિટમાં કરવાનું છે વધઘટ. તો બહુ ઇઝી છે, સમજવી તો બહુ ઇઝી છે. ઇવન મારી જરૂર પણ નહીં પડે તમને, અગર તમે મગજ શાંત રાખીને ગણશો તો. ઓકે, તો ચલો આપણે કાઉન્ટ કરીએ, મિસ્ટેક એરર રેક્ટિફાઈ કરીએ. તો પહેલો પોઈન્ટ બંને લેંગ્વેજમાં વાંચીશ. ઇન ઇંગ્લિશ, ધ પ્રોફિટ આર બિફોર મેહુલ્સ રેમ્યુનરેશન 8,000 યરલી. આ બધા નફા રૂપિયા 8,000 મહેનતાણાની ગણતરીમાં ધ્યાનમાં લીધું નથી. વાર્ષિક, ગુજરાતી વાંચી લઉં. મેહુલનું વાર્ષિક વાજબી મહેનતાણું 8,000 નફાની ગણતરીમાં ધ્યાનમાં લીધું નથી. શોર્ટ અને સ્વીટ, રેમ્યુનરેશન લખવાનું જ ભૂલાઈ ગયું છે, આપણે લીધું જ નથી. રેમ્યુનરેશન મહેનતાણું એક જાતની પેમેન્ટ, તો એ લખવી પડશે, ભૂલ થઈ ગઈ છે. તો મારો પોઈન્ટ હંમેશા ક્વેશ્ચન માઇન્ડને ક્વેશ્ચન પૂછવાનો કે અગર P&Lમાં લખાય તો પ્રોફિટ શું થાય, કારણ કે આપણે તો એ જોવાનું છે ને પ્રોફિટ ઉપર અસર શું છે. તો બહુ સિમ્પલ પ્રશ્ન વિચારવાનો, ખર્ચો છે કે આવક છે. અચ્છા, ખર્ચો છે, લખવો પડે છે ખર્ચો, તો ખર્ચો લખીએ તો પ્રોફિટ શું થાય, માઇનસ. યસ ઓર નો? ફરીથી 8,000 રેમ્યુનરેશન લખવાનો રહી ગયો છે. હવે રેમ્યુનરેશન મહેનતાણો ખર્ચ છે જે લખવો પડે, લખવા બેસશું એટલે નફો શું થઈ જશે, ઓછો થઈ જશે. માઇનસ રેમ્યુનરેશન મહેનતાણો. આટલું સિમ્પલ સમજીએ શાંત મગજથી. તો પહેલી ભૂલ બધાને ક્લિયર, સુધારીએ આપણે કે ભાઈ નફો ઓછો કરો દો, પછી બીજું શું. નંબર 2 બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ ઇન્ટરેસ્ટિંગ. 2009 નો ક્લોઝિંગ સ્ટોક 4,000 વધારે ગણાઈ ગયો છે, ઓવર વેલ્યુડ. ઓકે, આ પોઈન્ટ સમજાવવા હું અહીંયા થોડુંક લખું છું કે ભાઈ 2009 નો ક્લોઝિંગ સ્ટોક વધારે ગણાઈ ગયો છે. કેટલો? ₹4,000. સોરી, તો તમે કે સર એમાં શું છે, ક્લોઝિંગ સ્ટોક ઘટાડી નાખો. યસ, તમે સાચા, પણ આપણે એ નથી જોવાનો ક્લોઝિંગ સ્ટોક ઘટ્યો, આપણે એ જોવાનો છે પ્રોફિટ શું થયો. તો હવે ઘણા સ્ટુડન્ટને ખ્યાલ જ છે, ઘણાને નથી ખબર, તો હું કહી દઉં. ક્લોઝિંગ સ્ટોકમાં વધઘટ થાય તો પ્રોફિટ ઉપર શું અસર આવે, આપણે એ ચેક કરવાનું છે. તો તમે શાંતિથી જો, હું તમને કેવી મસ્ત હિન્ટ આપું છું. તમે મને એ કહો કે ક્લોઝિંગ સ્ટોક આપણે વેપાર ખાતામાં P&L એકાઉન્ટ, ટ્રેડિંગ એકાઉન્ટમાં કઈ બાજુ લખીએ? ક્રેડિટ સાઇડ લખીએ, જમા બાજુ. તો ફ્રેન્ડ્સ, એ ઇન્કમ થાય કે એક્સપેન્સ થાય? જમા થઈ છે ક્રેડિટ, એ ઇન્કમ થાય. આ યાદ રાખવાની એક સમજવાની પેટર્ન છે. રાઈટ, બરાબર બોલ્યો ને. ક્લોઝિંગ સ્ટોક ઇન્કમ સાઇડ છે, એ જમા બાજુ છે.
ઓકે, હવે એમ વિચારો, ઇન્કમ વધુ ગણાઈ ગઈ છે એટલે એ ઘટાડવી પડશે. કેટલું ઇઝી છે જુઓ. ઇન્કમ 4000 છે એ ઓવર વેલ્યુ થઈ ગઈ છે. ઓવર વેલ્યુ મતલબ વધુ લખાઈ ગઈ, તો યાર મારે ઇન્કમ ઘટાડવી પડશે. ક્લોઝિંગ સ્ટોક નહીં, ઇન્કમ બનાવી નાખું છું હું, સ્ટુડન્ટને ઇઝી પડે. અને ઓપનિંગ સ્ટોકને ખર્ચો બનાવી નાખું છું હું, એટલે તમને એટલું ઇઝી પડશે ને. તો હવે એમ વિચારો, ઇન્કમ 2009માં વધારે લખાઈ ગઈ, તો ઇન્કમ ઘટાડો. હવે ઇન્કમ ઘટે તો પ્રોફિટ પણ ઘટે. કેટલું ઇઝી અગર સમજીએ તો. હવે આનો આ ક્લિયર બધાને. હવે આનો એક બીજો પાસો છે. 2009 નો ક્લોઝિંગ એ 2010 નો શું થાય? યસ, ઓપનિંગ. એટલે ગોખવાની વાત નથી, સમજવાની વાત છે કે 9 નો ક્લોઝિંગ સ્ટોક એટલે 10 નો ઓપનિંગ એ પણ વધારે લખાઈ ગયો હશે જ 110%. કારણ કે એકમાં 2009માં તમે ક્લોઝિંગમાં ભૂલ કરી તો એ ફિગર તમે 10માં લખ્યું હશે ઓપનિંગમાં. પાછો ક્વેશ્ચન. હવે ઓપનિંગ સ્ટોકને શું માનો માઇન્ડમાં? એક્સપેન્સ, ઉધાર બાજુ, ડેબિટ સાઇડ હોય. હવે વિચારો તો એ જ વર્ડિંગ 2010માં એક્સપેન્સ વધારે લખાઈ ગયું, તો મારે ઘટાડવું પડશે એક્સપેન્સ. અને એક્સપેન્સ ઘટશે 2010માં ઘટાડીશ તો પ્રોફિટ શું થાય? ઇન્ક્રીઝ. શાંત મગજ કે એક્સપેન્સ વધારે લખાઈ ગયો 2010માં ભૂલથી, તો હલો ઘટાડો એક્સપેન્સ, અને એક્સપેન્સ ઘટશે 2010માં, એટલે પ્રોફિટ શું થશે? ઇન્ક્રીઝ થશે. ક્લિયર? અહીંયા લખવાનું શું? પ્લસ માઇનસ. ઓવર વેલ્યુએશન ઇન સ્ટોક. સ્ટોકના મૂલ્યમાં વધારો ગણેલ હતો. ક્લિયર? બંને મિસ્ટેક. ઓકે, આરામથી વિડીયોને વારંવાર આ સ્ટેપ માટે જોજો. જેટલો ક્લિયર થશે એટલું તમને મારી જરૂરિયાત ઓછી થતી જશે સમની અંદર. ઓકે, તો આ રીતે છે. ચલો નંબર 3 પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નંબર 3 આમ છે, 2010માં ઇંગ્લિશમાં પહેલાં રીડ કરી લઉં. ચાલો. ઇન 2010 there was profit on sale of machine ₹2000 credited to P&L. 2010માં યંત્ર વેચાણનો નફો 2000 થયો, જે નફા નુકસાન ખાતે જમા કર્યો. હવે સમજો મારી વાત. આપણે શું મશીન લે વેચનો ધંધો કરીએ છીએ? ના. આ તો શું થયું હશે કે કોઈ એક જૂનો મશીન આપણી પાસે થયો, જૂનો થઈ ગયું હશે ને આપણે એને વેચી નાખ્યું હશે. બરાબર બોલું છું? હવે તમે ગુડવિલ કોની ગણો છો? બિઝનેસની. અચ્છા, યા તો બિઝનેસ એક્ટિવિટીની. તમે યાદ છે ને, બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ, નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટનું ઇન્ટરેસ્ટ પ્રોફિટમાંથી માઇનસ કરો છો. કાં ભાઈ કે ભાઈ બિઝનેસની એક્ટિવિટી નથી. સેમ હિયર. તમે મશીન જૂનો વેચો એ કંઈ તમારી બિઝનેસની રેગ્યુલર એક્ટિવિટી નથી. ઓકે, પેલા આ દલીલ મારી સાચી? ભલે મશીન ધંધાનો જ છે, પણ તમારો બિઝનેસ થોડો છે કંઈ. એમ તો મેં જમીન વેચી, 15 લાખ રૂપિયા નફો થયો, તો એના ઉપર પાઘડી ગણાય? જમીન લે વેચનો થોડો બિઝનેસ છે મારો, મારી તો કંપની છે. તો પોઈન્ટ મારો એ જ છે કે જો આ બધા ટ્રાન્ઝેક્શન છે ને, એને આપણી કોમર્સની લેંગ્વેજમાં અબનોર્મલ ટ્રાન્ઝેક્શન આપણે કહીએ, અસામાન્ય વ્યવહાર, જે બિઝનેસના રેગ્યુલર ટ્રાન્ઝેક્શન નથી. હવે તમારી ભૂલ શું છે એ સાંભળો. તમે ગુડવિલ ગણતરી માટેની ભૂલ, તમે એ પ્રોફિટ થયો છે નો ડાઉટ, કેટલો થયો છે? 2000, પણ તમે P&Lમાં ક્રેડિટ કર્યું છે. હવે પાઘડીની ગણતરી આપણે કરીએ ત્યારે એ નફો ગણાય નહીં. યસ, કારણ કે બિઝનેસની રેગ્યુલર એક્ટિવિટી નથી. તો પોઈન્ટ એટલું જ છે, 2010માં આપણે ઇન્કમ સાઇડ 2000 લખી નાખ્યા છે, જે હવે કાઢવાના છે. તો 2010માં ઇન્કમ હું કાઢીશ 2000, બરાબર? ઇન્કમ 2000, નફો પ્રોફિટ કાઢીશ, ઇન્કમ કાઢીશ. તો 2010નો મારો પ્રોફિટ છે એ શું થઈ જશે? ઘટી જશે. પ્રોફિટ ઓન સેલ ઓફ મશીન. યંત્ર વેચાણનો નફો. ઓકે, that's it. And fourth and last, 1/7/2010 સમજાવવા માટે થોડું વર્કિંગ કરું છું. તમે એક પ્લાન્ટ પાછળ રિપેરિંગ એક્સપેન્સ કર્યું છે. કેટલું? 10,000.
હવે મિસ્ટેક શું થઈ છે? જે તમે રેવન્યુ એક્સપેન્સ ગણી લીધો છે ખરેખર એને કેપિટલ એક્સપેન્સ ગણવાનો હતો. પહેલાં આટલું રીડ કરો. આની અંદર 2 ટ્રાન્ઝેક્શન છે. પહેલાં આટલું ફરીથી રીડ કરું ઇન ઇંગ્લિશ. On 1st July 2010, a major repair was made in respect of plant, incurring cost 10,000, which amount was charged to revenue. The said sum is to be capitalized for the purpose of goodwill. 10,000 નો ખર્ચો થયો છે, નો ડાઉટ ખર્ચો થયો છે, પણ બુકમાં એમ કહે છે કે એને મૂડી ખર્ચ ગણવાનો હતો. મૂડી ખર્ચ કેપિટલ એક્સપેન્સ મતલબ એને બેલેન્સ શીટમાં લખવાનો હતો, અને તમે બાય મિસ્ટેક એને રેવન્યુ ગણી લીધો છે, રેવન્યુ એક્સપેન્સ ગણી લીધો, તમે એને મહેસૂલી ખર્ચ ગણી લીધો છે, મતલબ P&Lમાં લખાઈ ગયો ભૂલમાં. એટલે ત્યાં 2 વર્ડનો મિનિંગ સમજી લઈએ. ને આ બહુ બેઝિક વાત કરું છું, 11th સ્ટાન્ડર્ડનો કન્સેપ્ટ છે. મૂડી ખર્ચ જે છે ને બધા એ ક્યાં લખાય? પાકા સરવૈયામાં. અને રેવન્યુ એક્સપેન્સ જે છે ને બધા એ ક્યાં લખાય? P&L. પહેલા સમજી લીધી વાત. હવે ભૂલ શું છે એ પણ સમજાઈ ગયું. અહીંયા લખવાનું જ ન હતું ભાઈ, તમે અહીંયા તમને લખવાનો હતો. તમારી ભૂલ એ છે કે 2010 વર્ષમાં તમે 10,000 ખર્ચ લખી નાખ્યો છે ટૂંકું ને ટચ, જે લખવાનું જ ન હતો ભાઈ તમને. મિસ્ટેક ક્લિયર? તો એનો સોલ્યુશન શું કે સર તમે ખર્ચો કાઢી નાખો, આટલું સોલ્યુશન. બસ તો મારો સેમ પોઈન્ટ. અગર હું ખર્ચો કાઢી નાખીશ P&Lમાંથી, ખર્ચો કાઢી નાખીશ, એક્સપેન્સ કાઢી નાખીશ, બરાબર, રિમૂવ કરી નાખીશ, તો એક્સપેન્સ રિમૂવ થાય, નીકળી જાય, તો પ્રોફિટ શું થાય? વધે, બરાબર. તો 2010માં હું પ્રોફિટને વધારીશ. કેટલો? 10,000 પ્લસ કેપિટલ એક્સપેન્ડિચર, મૂડી ખર્ચ આપણે પ્લસ કર્યો, જે ભૂલથી રેવન્યુ ગણાઈ ગયું હતું. ફ્રેન્ડ્સ બધા ક્લિયર છે? વારંવાર વિડીયો જોવા, આટલો જ 1 ને 2 જોવાની જરૂર નથી. નંબર 3 પોઈન્ટ વારંવાર. ઓકે, ડન. તો હવે આ મિસ્ટેક સુધરી ગઈ કે આપણે શું કર્યું? P&Lમાંથી કાઢી નાખ્યો. ચલો, હજી એ લાઈન એમ સમજો ને 5મી ભૂલ. નંબર 5 નથી આપ્યું આ લોકોએ, અને 4થા પોઈન્ટમાં ભેગો નાખી દીધો છે. લાસ્ટ મિસ્ટેક ઇન ઇંગ્લિશ રીડ કરું. Subject to adjustment of depreciation 10% per annum on reducing balance method. આના ઉપર ઘસારો ગણવાનો બાકી રહી ગયો છે, કારણ કે તમે શું ભૂલ કરી હતી? P&Lમાં લખી નાખ્યું હતું, જેના ઉપર તો ઘસારો ગણાય નહીં. આજે તમે એ ભૂલ સુધારી. શું સુધારી? P&Lમાંથી કાઢી નાખ્યું. ડન. હવે એના ઉપર ઘસારો ગણવો પડશે. તો પહેલાં તો ડેપ્રિસિએશન ગણીએ એટલે એક્સપેન્સ છે, એટલે પ્રોફિટને ઘટાડે. એટલે પહેલાં તો બહુ બેઝિક વાત, માઇનસ ડેપ્રિસિએશન. અચ્છા, કયા યરની વાત થશે? તો ઓબ્વિયસલી 2010, 11, 12, 13 એવરી યર રહેશે. અત્યારે આપણે 2 વર્ષ કામ આવે, કારણ કે જે વર્ષમાં લીધું એ વર્ષમાં, અને પછી જેટલા વર્ષ હોય આપણી પાસે 2 તો 10, 11 સુધી સમ છે. ચલો, ડેપ્રિસિએશન ગણાવી દઉં, વેરી સિમ્પલ. આટલાનો લીધો છે, આટલાનો એક્સપેન્સ આપણે થયું હતું, જે હવે કેપિટલ ગણ્યું છે એના ઉપર ઘસારો ગણવાનો છે. તો પહેલા 10%નો રેટ છે. મેથડ છે રિડ્યુસિંગ બેલેન્સનો, મતલબ ઘટી જતી બાકી. બધાને ક્લિયર છે? શું અહીંયા પણ તમને સમજાઈ જશે? અચ્છા, ચલો 2010 ના યરનો ઘસારો ગણીએ તો 2010 નો વર્ષ ક્યારે પૂરો થશે? 31 ડિસેમ્બર. તો 6 મહિના થાય. તમે ક્યારે લીધો? એક સાથે. તો 7, 8, 9, 10, 11 ને 12. તો પહેલા વર્ષે મતલબ 2010 ના વર્ષે ખાલી 6 મહિનાનો ડેપ્રિસિએશન આવે. તો 10,000 10% 6 મંથ તમે કેલ્સીમાં કરો, 500 થશે. તો પહેલા વર્ષે 500. ઇઝી. ચાલો, બીજો વર્ષ વળી એ જ 10%, પણ મેથડ કઈ છે? રિડ્યુસિંગ. તો હવે કેના ઉપર ગણાય? આના ઉપર ગણાય. અગર આ સમમાં એમ કીધું હોત તો સ્ટ્રેટ લાઈન, સીધી લીટી, તો 10,000 ના 10% 1,000 રૂપિયા લખત. પણ આ સમમાં કઈ મેથડ છે? રિડ્યુસિંગ, ઘટી જતી, એટલે 9500 ના 10%. અહીંયા તો આખા વર્ષનો આવશે, અહીંયા તો આખો વર્ષ. અહીંયા આપણે શું છે? વચ્ચે ખરીદી કરી એટલે 6 જ મહિના, બાકી તો આખા વર્ષનો જ આવશે નેક્સ્ટ યર. તો 950 રૂપિયા. એગ્રી? તો આ 5મી મિસ્ટેક. આમ 5 મિસ્ટેક છે, બરાબર. તો આઈ હોપ બધાને સમજાઈ ગઈ છે. એકવાર હું રિપીટ કરું છું જલ્દીથી ઓવરવ્યૂ.
પ્રોફિટ લખાઈ ગયા પછી પહેલી મિસ્ટેક શું હતી કે આપણે રેમ્યુનરેશન લખવાનો રહી ગયો, મહેનતાનો જે ખર્ચ છે લખી નાખો એટલે પ્રોફિટ ઘટાડી નાખો. મિસ્ટેક નંબર 2, ક્લોઝિંગ સ્ટોક 2009માં વધારે ગણાઈ ગયો. હવે એક ગોખાવાની વાત નથી, એક આ નોટ લખી લેજો, ક્લોઝિંગ સ્ટોક મતલબ ઇન્કમ. આ મિસ્ટેકને ઇઝીલી સમજવા એમ. અને ઓપનિંગ સ્ટોક મતલબ એક્સપેન્સ. હવે ઇન્કમ બધું ગણાઈ ગયું તો 2009માં ઇન્કમ કાઢી નાખો. ઇન્કમ કાઢીએ નફો પણ કાઢવો પડે, ઘટી જાય. 2009 નો ક્લોઝિંગ 10 નો શું થાય? ઓપનિંગ. એટલે ગોખાવતો નથી, અહીંયા માઇનસ તો અહીંયા હંમેશા શું થશે? પ્લસ. અહીંયા પ્લસ તો અહીંયા શું થઈ જશે? માઇનસ. કારણ કે ક્લોઝિંગ સ્ટોક એ બીજા વર્ષે શું બની જાય? ઓપનિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોક મતલબ ખર્ચો. 2010માં તમે એક્સપેન્સ ખર્ચ 4000 વધુ લખ્યો તો ખર્ચ 4000 કાઢી નાખો તો ખર્ચ કાઢીએ નફો શું થાય? વધે. એક મશીન વેચ્યો જેનો પ્રોફિટ P&L માં લખાઈ ગયો, ના હાલે, કાઢો. કારણ શું કામ ના હાલે? કારણ કે એ બિઝનેસનો રેગ્યુલર ટ્રાન્ઝેક્શન નથી તો પ્રોફિટ ન લખાય, કાઢવો પડે. તો આપણે કાઢશું ઇન્કમ એટલે પ્રોફિટ આપણો મેઇન ઘટી જશે. સેમ આપણે એક એક્સપેન્સ કર્યો જે ભૂલથી P&L માં લખી નાખ્યું છે, લખવાનો જ ન હતો ભાઈ, બેલેન્સ શીટમાં લખવાનો હતો તો P&L માંથી ખર્ચો કાઢીશ, ખર્ચો નીકળે એટલે પ્રોફિટ વધે. અને એ જ વસ્તુ ઉપર ઘસારો હવે ગણવાનો છે તો પહેલા વર્ષે 6 મહિનાનો ઘટી જતી બાકી, બીજા વર્ષે આખા વર્ષનો. તમારો રેક્ટિફિકેશનનો આપણો આજનો પોઈન્ટ અને ચેપ્ટરનો મેઇન પોઈન્ટ. આમાં ચેપ્ટરના લગભગ સમમાં બધા પોઈન્ટ આવશે. ઓકે, કાંઈ ખાસ ફરક નહીં, એકાદ પોઈન્ટનો ફરક આવશે એ આપણે સેકન્ડ વિડીયો જે લાસ્ટ વિડીયો હશે એમાં હું જ કરાવીશ, બાકી બધામાં જ પોઈન્ટ રિપીટ આવશે. પ્રોફિટ બધા સાચા લખું છું, 52,000 માઇનસ આ બે ફિગર એટલે સાચો પ્રોફિટ 40,000. બીજા યરનો પ્રોફિટ ગણી લઈએ. $43,500 અને છેલ્લા વર્ષનો ગણી લઈએ. $53,050. પ્લીઝ આ વસ્તુ 3 વાર 5 વાર 6 વાર જુઓ, ચેપ્ટરનો એન્ડ થઈ ગયો છે આપણું. ઓકે, અહીંયા સુધી આખો સમ કરી લો, મારે આ બધું રબ કરવું પડશે કારણ કે આઈ હેવ ટુ ડુ સ્ટેપ 4 એન્ડ 5. સો પ્લીઝ કન્ટિન્યુ કરો, આ બધું કમ્પ્લીટ કરો વિડીયો પોઝ કરીને. ચાલો સ્ટેપ 3 હજી ચાલુ છે. તમે આગળ જોયું કે આપણે ટ્રુ વેલ્યુ ઓફ પ્રોફિટ, સાચી કિંમત નફાની ગોતી લીધી છે. હવે જેમ કરીએ છીએ એમ ઇન્ટુ ભારી સરેરાશ છે એટલે ઇન્ટુ થશે વેઇટ 1, 2 and 3. ચાલો સ્ટાર્ટ કરું છું. ઇન્ટુ 1 અને ઇન્ટુ 2 કરીએ તો 43,500 ઇન્ટુ 2 87,000 અને 53,050 ઇન્ટુ 3 કરીએ તો 1,59,150. ઓકે, આનો ટોટલ અને આનો ટોટલ. તો પ્રોફિટનો ટોટલ છે 286,150 અને વેઇટેડ એવરેજ પ્રોફિટ આ ડિવાઇડેડ બાય 6. તમારો આન્સર છે 47,692. ઓકે, ફોર્મેટ પ્રમાણે, ફોર્મેટ ક્યારે નહીં મૂકવાનો, જો કે આ સમમાં કંઈ નહીં માઇનસ થાય એવું, પણ છતાંય હું બતાવું છું. બોલો, સૌથી પહેલા માઇનસ થાય ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ, બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ. ચેક કરો કોઈ નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ. હા છે, આપણી ગવર્મેન્ટ સિક્યુરિટી, યાદ કરો આપણે અહીંયા નથી લીધી, પણ પ્રોબ્લેમ શું છે ખબર છે ને, ટકા નથી આપ્યા, જુઓ પર્સન્ટેજ નથી, એટલે આપણે ઇન્ટરેસ્ટ ગણી શકીએ નહીં. એટલે આપણે ફોર્મેટ લખવાનો છે. ચલો, એટલે કાંઈ માઇનસ નથી. પછી માઇનસ થાય ટેક્સેશન. તો સમમાં જુઓ તો ટેક્સ કેટલું છે, ક્યાંય કરવેરાનો દર છે જ નહીં, એટલે એ માઇનસ ન થયું. અચ્છા, પછી શું માઇનસ થાય? પ્રેફરન્સ ડિવિડન્ડ. સમમાં પ્રેફરન્સ કેપિટલ પણ નથી એટલે ડિવિડન્ડ પણ નહીં. ટૂંકમાં એ જેમ કરીએ છીએ એમ જ, બટ આ સમમાં કંઈ જ નથી. એટલે આપણો સ્ટેપ 3 હવે થયો પૂરો. ચાલો સ્ટેપ 4 તમે મને કરાવો છો દર વખતે. શું ફોર્મ્યુલા છે? એવરેજ પ્રોફિટ
માઇનસ એક્સપેક્ટેડ, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. આપણો આન્સર સ્ટેપ 4 નું આવી ગયું. હવે એન્ડ લાસ્ટ શું કરીએ છીએ આપણે? ગુડવિલ યાની પાવડી. સુપર પ્રોફિટ યાની કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો, યર ઓફ પરચેસ. તો ગુડવિલની છેલ્લી પોઈન્ટ છે લાસ્ટ. અધિક નફાથી 4 ગણી પાઘડી ગણો. કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ ગુડવિલ ઓન ધ બેસિસ ઓફ 4 years પરચેસ. એટલે આના ઇન્ટુ 4 હું કરીશ. તો ફ્રેન્ડ્સ 98,128 આન્સર આપણો આવે છે. યુ કેન ટેલ ધ આન્સર વિથ ટેક્સ્ટ બુક. 98,128 આપણું આન્સર આવવું જોઈએ. ઓકે, તો આટલું સ્ટેપ નેક્સ્ટ આગળના શાંતિથી કમ્પ્લીટ કરો વિડીયો પોસ્ટ કરીને. ચાલો, તો આ ચેપ્ટર આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે. એક હજી વિડીયો છે નો ડાઉટ, જેમાં 8 પેટર્નના હું 2 સમ લઈશ હજી, એટલે આ ચેપ્ટર આખું કમ્પ્લીટ થશે. આનો સિમિલર કોપી સમ હું તમને હોમવર્કમાં આપું છું, ગ્રુપમાં સેન્ડ કરીશ નંબર, એ કમ્પ્લીટ કરી નાખજો. આ મેઇન મેથડ છે આ ચેપ્ટરની. આ ચેપ્ટર સાથે આપણે 40% જેવું સિલેબસ પૂરું કરશું અને સ્ટાર્ટ કરીએ છીએ હવે આપણે ટેક્સેશન યાની કે કરવેરા. ઓકે, ચલો પતાવી લો શાંતિથી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય બાય.